જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં. આજે આપણે અથાણું બનાવવાના છે. મિક્સ અથાણું એમાં કેવી રીતનું અથાણું? આપણે કાચી કેરી લીધી છે, કાચી કેરી લીધી છે, કાકડી લીધી છે, ગાજર લીધા છે, પેપ્સિકમ મરચાં લીધા છે. હવે આપણે એને બધાને મીઠું હળદર દઈને આપણે 2 કલાક માટે રાખી મૂકી. સૌ પ્રથમ આપણે આમાં 2 ચમચી મીઠું એડ કરી દઈએ, 2 થી 2.5 ચમચી જેટલું, અને અડધી ચમચી હળદર, 1/2 થી 1/4. હવે એમાં આપણે આ બધું એડ કરી દઈએ, ગાજર, પેપ્સિકમ બધું એડ કરી દઈ. અને કાકડી છે ને એ કલાક થાય પછી એડ કરવાની, કારણ કે કાકડી એકદમ પૂણી પોચી છે, એટલે એ પછી એડ કરવાની. એથી 3 કલાક જેવું રાખીને એકદમ પૂર્ણ પોચું પડી જાય. હવે આપણે કાકડી છે એ પછી એડ કરવાની, આપણે અત્યારે નહીં. તો હવે આપણે આને ઢાંકીને 2 કલાક મૂકી કાકડી આમાં પણ એડ કરી દઈએ. આપણે હાથ વડે હલાવી નાખી. મરચા અને કેરીને 1 કલાક થઈ ગઈ છે. હવે આપણે કાકડી પણ એડ કરી નાખી, કાકડી. હવે આને પણ આપણે કલાક રાખી મૂકી. હવે આપણે જે ગાજર, કેપ્સિકમ, મરચા, કાકડી અને કાચી કેરી એ આપણે મીઠા હળદરમાં પલાળ્યું હતું, એ 2-3 કલાક રાખી મૂક્યું. કપડામાં આવી રીતના પોળી કરી નાખવાની. આ પોળી કરીને આને પણ 2 કલાક રાખી મૂકી. આપણે 2 કલાક થઈ ગઈ છે. જો એકદમ કોરા પડી ગયા છે. પંખા નીચે મૂકવાતા ને કોટન કપડું લેવાનું. કોટન કપડામાં લીધું એટલે આ જો સરસ મજાનું કોરું પડી ગયું છે. હવે બીજી બધી આપણે આગળની પ્રોસેસ કરી ચાલો. આ વાટકી છે એ મેં પોણી વાટકી મેથિયા કુરિયા લીધા હતા, મેથીના કુરિયા. અને આ અડધીથી ઓછી 2 ચમચી જેટલા, ગણો ને 2 ચમચી જેટલા રઈના કુરિયા લીધા હતા. અને આ પોણી વાટકી છે ને, પોણી વાટકી મસાલો લીધો હતો, અને 1 ચમચી હળદર લીધી હતી મેં, અને 1 ચમચી હિંગ લીધી હતી, અને આ અડધી વાટકી મીઠું લીધું હતું. લો, આ એ રીતના મેં મસાલો બનાવેલો છે. અને આ ઓઇલ છે, તેલ. હું આ અવારનવાર બધા અથાણા બનાવતી હોય બધા તે, એટલે હું આ મસાલો છે, મેથીયો મસાલો, એ ફ્રીજમાં સ્ટોર કરીને હું રાખું જ છું. 12 મહિના સુધી કશું થતું નથી. અમુક કોરનો મસાલો હોય ને, પણ તો પણ એવો ને એવો હોય મેથીયો મસાલો. હવે તેની અંદર આપણે જો આ મસાલો તો મેં કરી નાખ્યો છે, રેડી કમ્પ્લીટ જ છે મારે. હવે આ હરસિયું અને તેલ લીધું છે મેં. હરસિયું થોડુંક અમથું 1-2 પાવડા જેટલું, અને બાકી ઓઇલ નાખ્યું છે. એકલું હરસિયું વાપરી તો ગરમ પડે, એટલે તેલ નાખી તો બંને ભેગું કરી તો ગરમ ન પડે. તેલનો ભાગ વધારે છે અને હરસિયાનો ભાગ ઓછો છે. અને આને થોડુંક હવા ઉડે ને એવું ગરમ કરવાનું, 9 શેકા જેવું. અને આ કાચી કેરી લીધી છે. આ કાચી કેરી છે એ આમાં આપણે એડ કરી દઈએ. હું અવારનવાર ડુંગળી કેરીના, આખી ડુંગળીનો અથાણો એ બધું મારા વિડીયોમાં મૂકેલું જ છે. તમે જોઈજો તમે મારો વિડીયો, તો તમને બધું જોવા મળશે. હવે આપણે આમાં થોડીક હિંગ એડ કરી દઈએ, બહુ નહીં, બાકી તો બધા મસાલામાં નાખેલી જ છે મેં. અને થોડીક હળદર એડ કરી દઈએ, અને 1 ચમચી જેટલું, 1.5 ચમચી જેવું મીઠું નાખી દઈએ, અને 1 ચમચી ભરીને મસાલો. એટલે આપણા વેજીટેબલ છે, વેજીટેબલમાં થોડું નાખી તો ઓછું ન પડે. બધું આ વેજીટેબલનું અથાણું બનાવ્યું છે મેં. મસાલો, હળદર, મીઠું, કાચી કેરીનો ખમણ કર્યો હતો ને, એ પણ એડ કરી નાખ્યો. અડધી કેરીનો ખમણ કર્યો હતો. આ અડધી કેરી નાનકડી એવી, બાકી તો આપણે કેરી અંદર એડ કરી જ છે. હવે આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું. આ વેજીટેબલમાં મેં કાકડી, ગાજર, પેપ્સિકમ, મરચા અને કાચી કેરી એટલું મેં એડ કરેલું છે.
થોડુંક તેલ એડ કરવું. બધું આમાં એડ જોશે જ તે, પણ થોડું થોડું કરીને એડ કરવાનું. આ પણ કઈ અથાણા થાતું નથી હો, ફ્રીજમાં મૂકી દઈને સ્ટોર કરી શકાય આને. કેરી એડ કરી છે આપણે, સંભાર કર્યો તો સંભારમાં ઝીણી ખમણી કેરી એડ કરી છે, ઉપર કેરી નાખી છે, એટલે આને પણ કશું થતું નથી અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. આ મેં ગુંદા કેરીનું ગળ્યું અથાણું બધું મારી ચેનલમાં મૂકેલું છે. પછી આખી ડુંગળીનું અથાણું પણ મૂકેલું છે મેં. હવે આપણે બધો મસાલો ભળી ગયો છે, એકદમ બધો મસાલો ભળી ગયો છે. હવે આપણે બીજું પણ તેલ એડ કરી દઈએ. અત્યારે તમે જો મેં નાખ્યું તેલ તો પણ લાગતું નથી ઘણું. તેલ તો ઘણું મેં એડ કર્યું છે, સરસ્યું તેલ. પણ આ જેમ જેમ ઓલું થશે એમ આટલું તેલ ઉપર આવશે અને સંભાર ને બધું નીચે બેસી જશે. સરસ એક થઈ ગયું ચાલુ. હવે અથાણું આપણું તૈયાર થઈ ગયું છે, રેડી. હવે આપણે આ ડબ્બામાં એમાં ભરી નાખીએ. આપણે આ ડબ્બામાં ભરી નાખી. જો હવે આપણે અથાણું તૈયાર થઈ ગયું છે. મેં થોડોક સંભાર વધારે જ નાખ્યો છે, કારણ કે રસો થાય ને સારો મજાનો, એટલે સંભાર વધારે મેં નાખ્યો છે. આ જો તેલ નાખ્યું છે મેં, પણ આ હલાવીને એટલે બેસી જશે ને અથાણું એટલે આપણું તેલ ઉપર આવશે. તો પણ થોડુંક તેલ આપણે એડ કરશું, નહીંતર કોરું પડી જાય. કોરું પડી જાય ને તો આપણું અથાણું બગડી જાય. આપણે આ બોટલ લીધી છે મેં પ્લાસ્ટિકની, એમાં આપણે એડ કરી દઈએ. મેં આ વખતે અલગ રીતના આપણે વેજીટેબલ વાળું મેં અથાણું બનાવી. આપણે આને પણ સ્ટોર કરી શકાય હો. એટલે તમને એમ થાય કે આ બગડી જાય તો આને કશું ન થાય, ફ્રીજમાં મૂકી દો ને 12 મહિના સુધી એવું ને એવું રહે. હવે આપણે થોડુંક ઉપર તેલ રેડી દઈએ. આપણું સરસ મજાનું તે અથાણું થઈ ગયું. વેજીટેબલનું મજાનું સરસ અથાણું થઈ ગયું છે. આ બોટલ છે, આ બોટલમાં હું મેથીઓ મસાલો રાખું જ તે બોટલ ભરી. એટલે કંઈ પણ આપણે કરવું હોય તો આપણે આ મેથીઓ મસાલો કાઢીને આપણે ગમે એ તાત્કાલિક કરી શકીએ. આ મેથીઓ મસાલો બનાવવાની આપણે માથાકૂટ ન રહે. આ તરત ઉપયોગ કરી શકાય તરત જ. 12 મહિના સુધી 1.5 વર્ષ સુધી કશું ન થાય. આને કઈ જ નાખ્યું નથી, ખાટું કઈ નાખવાનું નહીં. ખાલી મેથીઓ મસાલો તે ફ્રીજમાં મૂકો ને એવો ને એવો રહે આ મસાલો. વેજીટેબલ અથાણું, કાચી કેરી, ગાજર, કાકડી અને પેપ્સિકમ મરચા એનું અથાણું આપણે સરસ બનાવ્યું. વિડીયો મારો તમે જોઈજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.